હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મુંબઈની ફેમસ સેવ પૂરી। તો આપણે 1 વાટકી મેંદાનો લોટ લીધો છે, આને મેં સરસ રીતે ચાળી લીધો છે। હવે આપણે આમાં તેલનું મોણ દેશું। તો આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરશું। સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરશું। હવે આપણે લોટ બાંધી લેશું। આ રીતે આપણે સરસ રીતે મોણ દઈ દેવાનું। પછી જરૂર પડે એ રીતે પાણી એડ કરતું જવાનું અને મીડિયમ લોટ બાંધવાનો છે। વધારે ઢીલો પણ નથી રાખવાનો અને કઠણ પણ નથી રાખવાનું। આ રીતનો આપણે લોટ રાખવાનો। હવે આપણે ફરીથી ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને સરસ રીતે મસળી લેવાનો। હવે આપણે આને 10 મિનિટ માટે ઢાંકી અને રહેવા દઈશું। 10 મિનિટ માટે રહેવા દઈશું। 10 મિનિટ પછી આપણે ચેક કરશું। ફરીથી આપણે લોટને સરસ રીતે મસળી લેવાનો છે, તો એકદમ સરસ રીતે કુણપ આવી જાય। હવે આપણે નાની સાઈઝનું ગોયણું લેવાનું છે। આ રીતનું, આ રીતે ગોયણું વાળી લેવાનું છે। હવે આપણે આની પૂરી વણી લેશું। આ રીતે આપણે નાની સાઈઝની પૂરી વણી લેવાની છે। આ રીતે હવે આપણે આ કાંટા ચમચીએથી આપણે આ રીતે કાણા પાડી લેવાના છે, એટલે પૂરી છે તે ફૂલે નહીં, એટલા માટે આ રીતે બધી જ પૂરી છે તેને આપણે આ રીતે વણી લેવાની છે। તો મેં બધી પૂરી છે તે વણી લીધી છે। હવે આપણે આને તળી લેશું। આ રીતે હવે આપણે આને તળી લેશું। તો આપણે પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। મીડિયમ ગેસ ઉપર આપણે બધી પૂરી છે તે આપણે તળી લેશું। આ રીતે આપણે પલટાવતું રહેશું। આ રીતે પૂરીને પલટી લેવાની છે અને મીડિયમ ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થવા દેશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે આને લઈ લેશું। આ રીતે આપણે બધી પૂરી છે તેને આપણે તળી લેશું। આ રીતે તો મેં બધી જ પૂરી છે તે તળી લીધી છે। હવે આપણે સેવ પૂરી તૈયાર કરશું। તો આપણે સેવ પૂરી માટે સેવ લીધી છે, મસાલા સિંગ છે, લસણની ચટણી છે, ખજૂર આંબલીની ચટણી છે, ગ્રીન ચટણી છે, કાંદા છે, ચાટ મસાલો છે, ટમેટાં છે ને ધાણા ભાજી છે। આપણે આ બધી વસ્તુ લઈ લીધી છે। આ બટેટાનો માવો છે તે બટેટા બાફતી વખતે મીઠું નાખીને બાફી લીધા છે। હવે આપણે સેવ પૂરીની પ્લેટ છે તે તૈયાર કરશું। તો આપણે પ્લેટમાં પૂરી મૂકી દઈશું। હવે આપણે આ બટેટાનો માવો છે તે આપણે ફરતો પૂરીમાં એડ કરી દઈશું। આ રીતે બધી પૂરીમાં બટેટાનો માવો છે તે મૂકી દઈશું। જ્યારે બટેટા બાફતા હોય ત્યારે આપણે તેમાં મીઠું એડ કરી દેવાનું, એટલે બટેટા છે તે ખાવામાં મોરા ના લાગે। હવે આપણે ઉપરથી ટમેટાં છે તે પણ આપણે ઉપરથી એડ કરી દઈશું। આ રીતે તો ટમેટાં છે તેને મેં એકદમ બારીક કટિંગ કરીને લીધા છે। હવે આપણે કાંદા છે તે પણ આપણે એડ કરી દઈશું। કાંદા છે તેને પણ મેં એકદમ બારીક કટિંગ કરીને લીધા છે। બધી જ પૂરીમાં આપણે આ રીતે એડ કરી દેવાના છે। હવે આપણે ગ્રીન ચટણી છે તે પણ આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું। તો મેં ચટણીની રેસીપી છે તે આગળના વિડીયોમાં બતાવેલી છે, એટલે અત્યારે હું લિંક આપી દઈશ તમને, તમે જોઈ શકો છો। આ રીતે આપણે ગ્રીન ચટણી એડ કરી દીધી છે। હવે આપણે લસણની ચટણી છે તે પણ આપણે ઉપરથી એડ કરી દઈશું। હવે આપણે ખજૂર આંબલીની ચટણી છે તે પણ આપણે ઉપરથી એડ કરી દઈશું।
હવે આપણે સેવ એડ કરશું. તો સેવપુરી માટે એકદમ બારીક સેવ આવે તે જ લેવાની છે. આ રીતે એકદમ બારીક સેવ આવે તેનો ઉપયોગ કરવાનો. બધી જ પૂરીમાં આપણે ઉપરથી સેવ એડ કરી દઈશું. હવે આપણે મસાલા સિંગ છે તે પણ આપણે ઉપરથી એડ કરી દઈશું. ઉપરથી આપણે લીલા ધાણા છે તે પણ આપણે સ્પ્રિંકલ કરી દઈશું. ઉપરથી મેં થોડો ચાટ મસાલો એડ કર્યો છે. તો આપણી સેવપુરી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે. એકદમ ચટપટી અને સ્પાઇસી. તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો. તૈયાર છે એકદમ ચટપટી અને સ્પાઇસી એવી મુંબઈની ફેમસ સેવપુરી. થેન્ક યુ ફોર વોચ.